सूरत में रेलवे फाटक बंद थवाती जनता त्रस्त અને નેતાઓ બિહારમાં વ્યસ્ત। લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલના મત વિસ્તારની આ ઘટના છે, જ્યાં સ્થાનિક સમસ્યાનું નિરાકરણ ન આવતા જનતામાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે। લિંબાયત વિધાનસભાના મત વિસ્તારમાં નવાગામ દિંડોલી વિસ્તારમાં આવેલ આરદી રેલવે ફાટક છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ત્યાંથી પસાર થતા સ્થાનિકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે। જ્યાં આજે એ રેલવે ફાટકને કાયમી રીતે બંધ કરી દેવામાં આવ્યો હોવાની માહિતી મળતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। સ્થાનિકો દ્વારા ફાટક ખોલોના સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે સ્થાનિક ધારાસભ્યને તેમજ સ્થાનિક એવા ડેપ્યુટી મેયરને આ બાબતે અનેકવાર ફરિયાદો કરવા છતાં કોઈ ચોક્કસ નિરાકરણ આવ્યું નથી, જેના કારણે સ્થાનિકોને અહીંથી પસાર થવા માટે લાંબા રસ્તા પર ફરીને જવામાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે। લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલનો સ્થાનિકોએ તેમના જ મત વિસ્તારમાં વિરોધ કરતા જણાવ્યું છે કે તેમને ધારાસભ્ય અને ડેપ્યુટી મેયર બંનેને ઘણીવાર રજૂઆત કરી છે, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। સ્થાનિક ધારાસભ્ય અને ડેપ્યુટી મેયર બિહાર ચૂંટણીમાં વ્યસ્ત છે અને તેમને પોતાના મત વિસ્તારની જનતાની તકલીફની કોઈ પરવા નથી। તેમના માટે સ્થાનિકોની સમસ્યા કરતા બિહારની ચૂંટણી વધારે જરૂરી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। मारू नाम बटुभाई राजपूत, मैं रामेश्वर नगर में रहूं छू। मारा 22 तो 23 वर्ष थई गया। सूरत ना रहवासी छू मैं અને મારે કામમાં જવા માટે છે ને પેલું કિસ્ટાની બસ પકડું કંપનીની 5 મિનિટ લેટ થઈ જાય ને મારી બસ ઉપડી જાય પછી 200 રૂપિયા ભાડાથી રિક્ષા કરીને મારે જવું પડે વજીવાલામાં। બરાબર, આટલા વર્ષથી આ નેશનલ હાઈવે રસ્તા નથી છે। આ ફાટક કાયમ ચાલુ હતો, એ ચાલુ રાખવું જોઈએ। મારી માતા બહેનો કામ પર જાય છે, 7,000 રૂપિયા મહિનાથી કમાય છે। વાનગાંવ કોઈ આપણું યેસુ ગામ જાય છે, આ બેન નું 3,000 રૂપિયા રિક્ષા ભાડું થાય, 5,000 માં એનું પોતાનું ઘર ચાલે અને છોકરાઓની જવાની તકલીફ એટલી બધું છે। સ્કૂલમાં 200 છોકરા આ બાજુ આવે, 200 આ બાજુ જાય છે લિંબાયત વિસ્તારમાં। તો આ લોકોનું ડિસિઝન શું કરવાનું? એ લોકો કોઈ ફાટકનું આપણું સંગીતાબેન પાટીલ એને આપેજ પર અમે ગયા હતા। એ બે મેડમ કહે છે અમે બિહારમાં ગયા છે અને ઓનલાઈન બી એને મેસેજ નાખ્યા છે, અમે લોકો એક જવાબ નહીં આપતા, કોઈ ફોન બી નહીં ઉઠાવતા। નરેન્દ્ર ડોક્ટર પાટીલ એની બી રજૂઆત કરી છે, એ બી બિહારમાં છે, ચુનાવ યા લડે છે અને યુવાનમાં જાય છે। આ લોકો હવામાં ઉડે છે અને જનતાને પેદલ ચલાવવામાં રસ્તો નથી આપવાનો આ લોકોને। આ લોકોનો અધિકાર મતદાનનો કેમ છે? મારું એ કહેવાનું માંગ છે કે આ ફાટક કાયમ ખુલ્લું જોઈએ, બસ બીજું કઈ નહીં। જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત। મારું નામ ભોલા રાજપૂત છે। मैं અહીંયાનું રહેવાસી છું નવાગામમાંથી। આ ફાટક મિનિમમ મારું જન્મ બી નહીં થયેલું એ દિવસથી આ ફાટક છે। અમારું નાનપણથી આ ફાટકથી આ સાઈડથી જવાનું, તા સાઈડથી જવાનું, કારણ કે લિંબાયત બાજુ જવાનું આ એક ફાટક હતો, નવાગામ બાજુ આવવાનું આ એક જ ફાટક હતો। આજે જ્યારથી અંડરપાસ બન્યું એ અંડરપાસમાં દુનિયાભરની ટ્રાફિક જામ થાય છે। માનવ ટ્રાફિકમાં 1-1 કલાક ફસી જાય છે। બરાબર, અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ થવું, કારણ કે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું। આ લોકોએ તારીખ આપી, પહેલા તો 1 મહિનાની તારીખ આપી, બીજા મહિનાની તારીખ આપી, ત્રીજા મહિનાની તારીખ, 1 વર્ષથી તારીખ આપતા હતા। બરાબર, તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્લું નથી। આજે ફાટક બંધ કર્યું, બરાબર, ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ ફાટક બંધ કર્યું અને કે કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે। મગર અમે લોકો અહીંયાના જે સ્થાનિક લોકો છે અમે ધારાસભ્ય પાસે બી ગયેલા છે, ધારાસભ્ય પાસે ગયેલા, અહીંયાના નગર પરિષદ પાસે બી ગયેલા, બધા પાસે જઈને આવ્યા છે। મગર એ લોકોને અહીંયા ઇન્ટરેસ્ટ નથી, એમને બિહારમાં ઇન્ટરેસ્ટ છે, કેમ કે ત્યાં ઇલેક્શન છે, કેમ કે તાના પ્રતિનિધિ છે, અહીંયાના થોડી છે। કેમ કે અહીંયાના 30,000 વોટ જીતીને આવ્યા છે, 30-35,000 વોટ અહીંયાના મહિલા છે નવાગામથી, ત્યારે એ લોકો જીતીને આવ્યા છે। બરાબર, તો એ લોકોને અહીંયા ધ્યાન આપવું જોઈએ કે બિહારમાં ધ્યાન આપવું જોઈએ? હા, એ લોકોના ઓફિસે એના દરવાજે જઈને થકી ગયા। એ લોકો અહીંયાના ડેપ્યુટી મેયર બી ત્યાં છે, હા, એમના ડેપ્યુટી મેયર બી ત્યાં છે। બરાબર, અહીંયાના જે સ્થાનિક કોર્પોરેટર છે એ બી ત્યાં છે। એ અહીંયાના પ્રતિનિધિ છે કે બિહારના પ્રતિનિધિ છે? મારું એમ જ કહેવાનું છે આ ફાટક તાત્કાલિક દોરું ખોલવું જોઈએ, બીજું કઈ નથી। અમારી એક જ માનવી છે, નાના છોકરાઓ છે, સ્કૂલમાં જાય છે, સ્કૂલમાં ભણવા જાય છે। બરાબર, ત્યાંથી લોકો આવે છે, હવે છોકરી લોકો છે એ છોકરી લોકો અંડરપાસ થી જશે, અંડરપાસમાં કઈ છોકરીને કઈ થાય એની જવાબદારી કોણ રહેશે? હા, અંડરપાસમાં નાની છોકરી ગઈ, કોઈ મોટી છોકરી ગઈ, એને છેડતી કરી, એની જવાબદારી કોણ? અને અંડરપાસ બન્યું એ બી વર્ષમાં 2 વખત તો બંધ થઈ ગયું। જે અંડરપાસ બન્યું એમાં વર્ષમાં 2 વખત બંધ કર્યું, કારણ કે આ ચાલે તો ચાલે, નહીં બી ચાલે, માત્ર બીજું રસ્તો કયું છે? આ જ છે ને। એના લીધે આ ખોલો ફાટક, ટ્રાફિક નહીં થાય, આ ફાટક ખોલો।